કૃષ્ણમ વંદે જગદગુરુ. સર્વેભ્યો નમઃ. દરેકને મારા જય શ્રી કૃષ્ણ. ભગવાને આપણને જે પણ કંઈ આપ્યું છે એ બધું જ આપણું નથી. આપણી પાસે ગમે તેટલા રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, પરંતુ એ આપણા નથી. ભગવાને આપણને એ સંપત્તિ સાચવવા માટે આપી છે. આપણું કેટલું? આપણે જ્યારે જમવા બેસીએ અને થાળીની અંદર દાળ ભાત શાક રોટલી હોય અને આપણે એ જમીએ, એ પણ આપણું નથી. પણ પેટની અંદર ગયા પછી જઠરાગ્નિ આપણા શરીરમાં જેટલું પચાવે એટલું જ આપણું છે. બાકી જે વધારાનું હોય એ આપણી પાસે રહેતું નથી. એ મળમૂત્ર દ્વારા નાશ પામે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આજકાલ લોકો એમ કહેતા રહે છે કે મારી પાસે આટલા રૂપિયા છે, આટલા મકાનો છે, મારા જેટલું કુટુંબ કોઈનું નથી. તો એ બધું ભગવાને એમની કૃપાથી આપણને પ્રાપ્ત કરાવે છે. બાકી ભગવાનની કૃપા વગર એ આપણને પ્રાપ્ત થતું નથી. આટલું જો દરેક વ્યક્તિ જો સમજી જાય, તેમના જીવનની અંદર ક્યારેય પણ દુઃખ આવતું નથી. એના મન, બુદ્ધિ અને ચિત્તને અને શરીરને જરા પણ દુઃખ સ્પર્શ કરતું નથી અને સુખ આવ્યા જ જાય છે. દરેકને મારા જય શ્રી કૃષ્ણ.